નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને સલામી આપીને તેમને વિદાય આપી. વિદાય સમારંભમાં પોલીસ કર્મચારીઓએ તેમની ગાડીને દોરડા વડે ખેંચી પરંપરાગત પુલિંગ આઉટ સેરેમની યોજી. 2017 બેચના આઈપીએસ અધિકારી સુશીલ અગ્રવાલે છેલ્લા 2.5 વર્ષ દરમિયાન નવસારી જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરી છે. તેમણે 2 મહત્વપૂર્ણ કેસ ઉકેલ્યા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવ્યો. તેમની આઈપીએસ કારકિર્દીમાં સૌથી ઓછી ઉંમરે ગુજકેટકો હેઠળ ગુના નોંધાવવાનું રેકોર્ડ પણ તેમના નામે છે. નવસારી જિલ્લા પોલીસ વડા તરીકે તાપી જિલ્લાના એસપી રાહુલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાહુલ પટેલ હાલમાં રજા પર હોવાથી આવતીકાલે તાપી આવશે અને 2 દિવસ બાદ નવસારીમાં વિધિવત રીતે ચાર્જ સંભાળશે. વિદાય પહેલા સુશીલ અગ્રવાલે અધિકારીઓ સાથે ટૂંકી મિટિંગ યોજી હતી. તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. નવસારીએ તેમના જિલ્લા કક્ષાએ પ્રથમ અનુભવ રહ્યો છે. આ અગાઉ તેઓ અમદાવાદમાં ફરજ બજાવી ચૂક્યા છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.